જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું ફરી લાવી છું એક નવી રેસીપી. એનું નામ છે સ્ટ્રોબેરી ક્લસ્ટર અને એ બી એક સ્વીટ ડિશ છે. અને તમે સ્વીટ ડિશ ના કહો તો એઝ અ ડેઝર્ટ બી તમે ખાઈ શકો છો. ચલો તો ફટાફટથી આપણે જોઈ લઈએ સામગ્રી અને બનાવીએ. મેલ્ટેડ ડાર્ક ચોકલેટ, તમારા પાસે કોઈ બી ચોકલેટ હોય તો તમે એને મેલ્ટેડ કરી દેજો. સ્ટ્રોબેરી, હંકડ અને મારા પાસે દળેલી ખાંડ અને મિલ્ક પાવડરનો મિક્સર છે. જો તમારા પાસે મિલ્ક પાવડર ના હોય તો તમે બહારથી કન્ડેન્સ મિલ્ક લાવી શકો છો. વેનીલા એસેન્સ. ચલો તો ફટાફટથી બનાવીએ. ચલો આપણે બધું મિક્સ કરી લઈએ. આ છે હંકડ. હવે આપણે આ મિક્સરને નાખીશું. અને સ્ટ્રોબેરી અને વેનીલા એસેન્સનો 2 ડ્રોપ્સ. ના બધું મિક્સ એન્ડ મિક્સ. સ્મેલ સરસ આવી રહી છે. જ્યાં સુધી તમારી પાસે આવો ટેક્સચર આવે ત્યાં સુધી મિક્સ. હવે આપણે આને એક પ્લેટમાં મૂકીશું રફલી સર્કલ બનાવીને. હવે જુઓ આ કેટલું મસ્ત લાગે છે. હવે આપણે એને ડીપ ફ્રીઝરમાં મૂકી દઈશું. હવે હું તમને આને અડધો કલાક પછી આખી પ્રોસેસ જણાવીશ. બાય. હવે આ ડીપ ફ્રીઝરમાં અડધો કલાક માટે મેં મૂક્યું હતું. હવે સેટ થઈ ગયું છે. ચલો તો હવે આપણે આને મેલ્ટેડ ડાર્ક ચોકલેટમાં ડીપ કરી દઈએ. હવે આપણે આને ફરીથી 10-15 મિનિટ માટે ડીપ ફ્રીઝરમાં મૂકી દઈશું. તો હવે અડધો કલાક થઈ ગયો છે. હવે આપણે નીકાળીશું આપણું સ્ટ્રોબેરી ક્લસ્ટર અડધો કલાક પછી. અડધો કલાક થઈ ગયો છે એટલે હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં નાખી દઈશું. એનું ટેક્સચર કેટલું સરસ લાગે છે. ચલો હું તમને કટ કરીને બતાડું. આ જો કેટલું મસ્ત કલર કોમ્બિનેશન છે. ડિલિશિયસ લાગે છે ને. વાવ, યમ. તમને મારી રેસીપી કેવી લાગી? અને લાઈક, સબસ્ક્રાઇબ, કોમેન્ટ અને શેર જરૂર કરજો. બાય.